જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રશાંત મોંગરા. હું વ્યવસાય શિક્ષક છું. મારું ક્લાસીસ છે. સૌથી પહેલાં તો 29માં આ બુક રિવ્યુ સેશન અંતર્ગત સમગ્ર બુકબામ ટીમ, ખાસ કરીને વિજયભાઈ સવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જનરલી આ સાહિત્ય એવી વસ્તુ છે કે શરૂઆત થઈ જાય પણ દૂર સુધી જતી નથી. સાહિત્યમાં ઘણા બધા આવા કિસ્સાઓ બની ગયા છે. 29 રવિવાર સફળપૂર્વક અને પણ ફૂલ ઓફ હાઉસફુલથી પૂરા કર્યા છે. એ માટે બુકબામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ઇન્ક્લુડ મી પણ. હું પણ આ ટીમનો જ એક ભાગ છું. સરસ. તો આજે મારે તમને વાત કરવી છે લાગણીનું બાયનોક્યુલર. બાયનોક્યુલર એટલે દૂરબીન, દૂર નજીક જોવા માટેનું. પણ અહીંયા લેખિકાએ શબ્દ વાપર્યો છે લાગણીનું બાયનોક્યુલર. જેવું નામ છે એવી જ આ બુકમાં વાત છે. આ બુક જે છે એમાં લાગણીને ખૂબ જ દૂર ઊભા નજીકથી જોઈ છે. ઝૂમ કરીને જોવા માટે બાયનોક્યુલર વપરાયેલું છે. હવે આ બુકમાં શું વાત છે તો એની વાત કરું તો આ બુક એક લઘુ નવલકથા છે. કોરોના સમયમાં આ જે લેખિકા છે એમને એમ થયું કે નવરે બેઠો છો કંઈક લખવાનું સ્ટાર્ટ કરીએ. એટલે ધીમે ધીમે એના સ્ટોરી જે છે લખેલી છે. અને એકચ્યુઅલી આ સ્ટોરી જે છે ઇટ્સ અ રિયલ સ્ટોરી. એ સત્ય હકીકત છે. બેનામાં નામ બદલાવેલા છે. અને આ લેખિકાનું આ પ્રથમ પુસ્તક જ છે. આ પ્રથમ પુસ્તક પણ એમનું સુપરહિટ સાબિત થયું છે. આમાં જે લઘુ નવલકથા છે એ નવલકથા જનરલી એવું હોય કે મોટિવેશનલ બુક હોય તો એ બિઝનેસ લોકો વાંચતા હોય, નવલકથા હોય તો જેને સ્ટોરી ગમતી હોય વાંચતા હોય. પણ આ જે બુક છે એ કયા લોકોને વાંચવાની જરૂર છે, કોને સૌથી વધુ ફાયદારૂપ છે, તો એ કે જેમના નજીકના સમયમાં સગાઈ થઈ હોય અથવા તો જેમના હમણાં જ મેરેજ થયા હોય. હવે સગાઈ અને લગ્ન વચ્ચેનો જે ટાઈમ હોય છે ને એ બહુ નાજુક હોય છે. બહુ નાજુક હોય છે. કહેવાય ને કે તાતણા ઉપર હોય. એ તાતણા જો બરાબર વણાય તો આગળ દોરડું બને. લગ્ન જીવન તો દોરડું બને. હવે એવી સ્ટોરી આમાં છે. એક નાના ઘરની દીકરી છે, એક સામાન્ય પરિવારનો દીકરો છે, અને બંનેની સગાઈ થાય છે. એકબીજાને પસંદ કરે છે. પણ થાય છે એવું કે સામાન્ય પરિવારનું ઘર હોય એટલે એમાં દીકરાને હંમેશા ગળથુથીમાં પહેલી વસ્તુ આવે એવું સ્ટ્રગલ કરવી જ પડે. બરાબર. આ છોકરો પણ ખૂબ સ્ટ્રગલ કરે છે. અને સ્ટ્રગલ પણ જે અત્યારના સમયમાં આવે છે, સરકારી નોકરી, બેંકમાં નોકરીની પડાપડી, ઘરમાં બધું બેલેન્સ કરવું, અને એ સમય સગાઈ થાય એટલે પોતાની જે વાગદત્તા છે, જે સગાઈ થઈ છે મંગેતર, એમને સમય આપવો. આ બધું તો ઠીક, આ બધું તો ચાલે જ. પણ આની સાથે સાથે આ સમયમાં સૌથી વધુ જો કોઈ અસર કરતો પરિબળ હોય તે હોય છે શંકા, કુશંકા અને વહેમ. જો વહેમની કોઈ દવા નથી. મેં વર્ષો પહેલાં એક વાક્ય લખેલું હતું કે વાગદત્તા છે વહેમ. વાગદત્તા એટલે જેમની સાથે સગાઈ થઈ. વાગદત્તા છે વહેમ, તો પછી ક્યાંથી પરણે પ્રેમ? એટલે વહેમની કોઈ દવા નથી. એવી રીતે આમાં પણ શંકા થાય છે. અને આ સમય એવો છે કે ભાઈ બહુ નાજુક હોય છે. જે વ્યક્તિને આપણે ઓળખતા જ નથી એમની સાથે આપણે લાઈફ સ્પેન્ડ કરવાનું ડિસિઝન લઈએ છીએ. અને ત્યારે કોઈ અજાણ વ્યક્તિ પણ જરાક એમ કહી દે કે આમાં આ છોકરો કે છોકરીને મેં આ રીતે જોઈતી કોઈ જગ્યાએ કે કોઈ સાથે જોયો હતો, એટલે એ કોઈ પણ વ્યક્તિ હોય મગજમાં એક એનું કૂપળ ફૂટે. આ ઘટના પણ એવું થાય છે. એવી જ ઘટના ઘટે છે. પણ એ વખતે જે રીતે બે સમજૂતી કરે છે ને, એ બે વચ્ચેનું જે કન્વર્ઝેશન છે, દેટ ઇઝ માઇન્ડ બ્લોઇંગ. વંદનાબેને બહુ સરસ રીતે આમાં આ લખવાની પ્રયાસ કર્યો છે. અને એનો પ્રયાસ 100% સફળ છે. કેમ કે એને ફકરાઓની વચ્ચે જે રીતે ઘટના બનતી હોય અને ઘટનામાંથી એક વાક્ય આપણને શું શીખવા મળે છે તો એ પણ સાથે બેન લખતા ગયા છે. વંદનાબેન વ્યવસાય એક શિક્ષક છે. એટલે વાતને સમજાવવી, વાતને નાનામાં નાના માણસ સુધી કઈ રીતે પહોંચાડવી, કયા શબ્દો વાપરવા, એ શિક્ષકને બહુ સારી રીતે આવડતું હોય છે. એટલે એનો બેને ખૂબ સારો પ્રયાસ કર્યો. આ બુક લગભગ મેં બહુ ઓછા ટાઈમમાં કમ્પ્લીટ કરેલી છે વાંચીને. કેમ કે બહુ નાની બુક છે અને એવી બુક છે કે તમને એક વખત પકડી રાખશે અને એક સાથે તમે પૂરી કરી નાખો. જેમ કે પ્રિયજન તમે વાંચવા બેસો
અને રાત આખી પસાર કરી દો. એવી રીતે તમે 3-4 કલાક એકસાથે બેસો તો પણ બુક વાંચતા વાંચતા વિચારતા વિચારતા મસ્ત પૂરી થઈ જાય છે. એની સાથે સાથે બુક જે છે એમાં જેટલા પણ રિવ્યૂ છે, રવજીભાઈ ગાબાને પોતાનો રિવ્યૂ આપેલો છે, પછી વિઠ્ઠલ તડીના લેખક મુકેશ સોજિત્રા પણ પોતાનો રિવ્યૂ આપેલો છે, પુસ્તક સમીક્ષા એને કરેલી છે કે આટલી સારા અને સરળ શબ્દોમાં સામાન્ય વ્યક્તિ સુધી કોઈ પણ વાત પહોંચાડી હોય તો આ બુક બહુ સારી કામ કરે છે. અને સૌથી મેં તમને કીધું કે નાજુક સંબંધ છે એમને ટકાવવા માટે મોટા મોટા થોથા ઉકેલવા એ કરતાં કોઈ આવી સારી એવી સ્ટોરી પણ આપણે વાંચી લઈએ, એને સમજી લઈએ તો પણ અમને ઘણું બધું સમજવા મળે છે. સામાન્ય પરિવારમાં દીકરી રહે છે તો મમ્મી પપ્પા એના વિશે શું વિચારે છે, મમ્મી પપ્પાની હાજરીમાં પોતાની પાસે ઘરમાં એક જ મોબાઈલ છે, એમાં પણ કેવી રીતે સર્વાઈવ કરે છે એ છોકરી પણ સાથે સાથે જોબ કરે છે, કોલેજ કરે છે, અને કોલેજ સમયમાં એને કોઈ છોકરો હેરાન કરે પછી એ જ ઇફેક્ટ એની સગાઈના સમયમાં પડે ત્યારે છોકરી 90% છોકરી એવી હોય છે કે જે ડિપ્રેશનમાં આવી જાય કે હવે શું થશે, જેમાં કોઈ વાક જ નથી એનો. અને સૌથી મોટી વાત કે છોકરાને એ વાત કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા ખબર પડે. કદાચ છોકરી કહી દે તો એને એટલું બધું થતું નથી, પણ કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા જ્યારે ખબર પડે ત્યારે હંમેશા એમાં કોઈક નવી ઇફેક્ટ પડે, એમાં કંઈક અલગ ડાયરેક્શન આવે. પણ અલગ ડાયરેક્શનને કઈ રીતે સાથે લાવવું, અને સૌથી મોટી વાત કે આ આખી જે ઘટના છે એ સત્ય ઘટના છે, કોરોના પહેલાંની ઘટના છે, અને બેને કોરોના ટાઈમમાં આ બુક લખવાનો પ્રયાસ કર્યો છે અને હમણાં જ આ બુક એમને લોન્ચ કરેલી. પણ કહેવાય છે કે બહુ ઓછા સમયમાં આ પુસ્તકના બહુ બધા રિવ્યૂ આવેલા છે, લોટ્સ ઓફ રિવ્યૂ છે, કેમ કે આ પુસ્તકના રિવ્યૂ ફેસબુક વોલ પર, બેનની ફેસબુક વોલ પર બહુ બધા છે, તમે ત્યાં પણ વાંચી શકો છો, બરાબર. તો જેમ એમનું નામ છે વંદના ચેતન અને બેનનો ફોટો પણ છે, એકદમ નિખાલસ ને સરળ સ્વભાવ, એવી જ એના બુકમાં પણ એની પ્રતિકૃતિ જે છે સ્વભાવ એ તમને બુકમાં પણ દેખાય આવે. કોઈ પણ પુસ્તક હોય ને એ આપણે વાંચતા હોય એટલે સ્ટોરી રીતે ચાલે, પણ સ્ટોરી સિવાયનું જે લખેલું હોય ને એનાથી આપણે એ ખબર પડે કે લેખક જે છે એનો સ્વભાવ કેવો છે, બરાબર. જે સ્ટોરી છે તો ચાલશે જ, પણ એ સિવાયનું જ્યારે કોઈ લખાણ આવે ને જેમાં લેખક પોતાની ફિલોસોફી યુઝ કરે છે, that time we can know કે what is the nature of this writer or writers, right? તો આ પુસ્તક બહુ સરળ છે અને એકદમ વાંચવાની મજા આવે એવું છે. તો તમારામાંથી પણ કોઈ એવું હોય અથવા તો તમારા કોઈ સગા સંબંધીમાં કોઈ એવું હોય કે જે આ સમયમાંથી પસાર થતા હોય, એમને એક આ પુસ્તક 100% વાંચવા માટે આપવું, કેમ કે અત્યારના સમયમાં આની બહુ જરૂર છે. અત્યારે કોઈ પણની સગાઈ, હમણાં મારી એક ફ્રેન્ડ હતી, એમની સગાઈને 3 વર્ષ થયા, એ લોકોમાં થોડુંક લેટથી મેરેજ કરે છે, ત્યારે મેં એને શુભેચ્છામાં એક જ વાક્ય વિજયભાઈ કીધું કે 1 મહિનાની વેલિડિટી વાળા સમયમાં તમારા 3 વર્ષ તમને મુબારક છે. કેમ કે અત્યારે લગભગ સગાઈ થાય એક તો 5 મિનિટમાં નક્કી કરે, જે આ સમયમાં પોસિબલ નથી. એ પોસિબલ હતું જે તે સમય કે જોતા જ નહીં, જ્યારે ઘરે આવે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે રાણી ગુલો બાદશાહ જે નીકળે આપણું આવે, બરાબર. પણ અત્યારે મળ્યા પછી પણ લોકોને એકબીજાનું જે કન્વર્ઝેશન છે, એકબીજાની જે લાઈફસ્ટાઈલ છે, એકબીજાનું જે નેચર છે એ મેચિંગ નથી આવતો, અને અત્યારે એને ઘણા બધા ઇફેક્ટ પડે છે. અરે સગાઈ છોડો, લગ્ન 10-12 વર્ષ પછી પણ નથી આવતો. 10-12 વર્ષ પછીના પણ આપણે ડિવોર્સ પેપર જોઈએ છીએ કે જેના છોકરા એટલો સમજો થઈ ગયા હોય છે જ્યારે એના મમ્મી પપ્પા ડિવોર્સ કરતા હોય છે. તો એ સમયે આવી જે બુક છે ને એ આપણને ખૂબ કામ આવે છે. ત્યારે કોઈ મોટિવેશનલ આપણે એ અસર મગજમાં નથી કરતું, પણ આપણે કોઈનું ઉદાહરણ જોઈએ ને ત્યારે માણસ હંમેશા કોઈ વસ્તુથી શીખતો હોય ને તો એ છે માત્ર ને માત્ર ઉદાહરણ. એક્ઝામ્પલ ઇઝ ધ બેસ્ટ સેશન ફોર ધ લર્નિંગ. તમે કોઈ પણ વિષય ઉપર ફિલોસોફી 1 કલાક સાંભળો, પણ એ કરતાં તમે 5 મિનિટનું ઉદાહરણના વિશે સાંભળી લો, દેટ્સ ઓલ. બધું જ તમને સમજાય છે, કેમ કે આપણું માણસનું મગજ હંમેશા એક્ઝામ્પલ સ્વીકારે છે, ફિલોસોફી સ્વીકારતું નથી, એટલી ઝડપથી સ્વીકારતું નથી. તો આવું એક ઉદાહરણ આપણી સામે આ બેને બહુ સારી રીતે રજૂ કર્યું છે. ઘણી બધી બુક્સ મેં વાંચેલી છે, પણ એ બધી બુક્સમાં એવું હોય કે લવ સ્ટોરી હોય, છૂટા પડે, લાસ્ટમાં એન્ડમાં વળી હિન્દી મૂવીની જેમ અમારા એન્ડ અચ્છા હોતા, રાઈટ, એવી રીતે બેસ્ટ જ હોય છે. પણ રિયલ ઘટનાને આ રીતે, અને એ પણ સમાજની દ્રષ્ટિએ સમાજ સામે મૂકવી, એ થોડુંક ક્રાંતિકારી પગલું કહેવાય, અને એ પગલું વંદામીને ભરી લીધું. તો આ પગલાંને આપણે પણ બધા વાંચીએ અને આપણે વંચાવીએ. મેં લગભગ 3 થી 4 છોકરા છોકરીને બુક વંચાવેલી છે કે જેમની હમણાં રિસેન્ટલી જ સગાઈ થઈ હોય કે રિસેન્ટલી મેરેજ થયા હોય, એ લોકોને બુક મેં વાંચવા સ્પેશિયલ આપેલી છે કે તમારા મગજમાં ભલે એવું કશું જ ન હોય,
પણ તમે એક વખત ખાલી વાંચો, કદાચ તમે વાંચશો તો પણ તમારો પ્લોટ છે ને મગજનો ક્લિયર થઈ જશે. એક તમારા મગજમાં પ્લોટ ક્લિયર થઈ જશે. અત્યારે છે ને બહુ નાની નાની વસ્તુ હોય છે. અમારા ગામમાં છે ને એક દાદા હતા. એક ગામની શરૂઆતમાં જ એની દુકાન હતી. એટલે પહેલાં તો એવું હતું કે કોઈ પણની ઘરે જોવા જાય એટલે પહેલાં પૂછે, સરનામું પૂછે. એટલે દાદાને પૂછે કે આ ભાઈનું ઘર ક્યાં આવ્યું. અને દાદાને ખબર પડી જાય કે મહેમાન નવા છે અને કોકની ઘરે છોકરી જોવા જાય છે. એટલે ખાલી એ દાદા કે ખાલી એટલું કરે કે કોની ઘરે જાવ છો? એટલે કે છગનભાઈની ઘરે. એટલે હક પણ માટે જાવ છો તે કે આ. એટલે પછી એટલે મહેમાન તો જઈને પૂછવાના છે કે ઘર કેવું છે. આ દાદા ખાલી એટલું જ બોલે કે છગનભાઈ ઠીક હવે દેટ્સ ઓલ. અડધા મહેમાન ત્યાંથી જ પાછા વળી ગયેલા છે. સમજાય છે? એમ કે એ વખતે બહુ નાજુક હોય છે. આપણે પણ આપણી કોઈ સિસ્ટર કે આપણી કોઈ રિલેટિવમાં કોઈ સગાઈ કરવી હોય તો આપણે કેટલું બધું તપાસ કરે છે. છોકરી તો ઠીક, આપણે છોકરાનું જ્યારે કરવું, હવે તો એવું થઈ ગયું કે છોકરાની સગાઈ માટે પણ છોકરીનો આખો બાયોડેટા આપણે રેડી કરીએ છીએ. અને અત્યારે તો બેસ્ટ છે સોશિયલ મીડિયા. જેવું નામ આવે એટલે પહેલાં ઇન્સ્ટાગ્રામમાં આપણે સર્ચ કરીએ. ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી પહેલાં છોકરીનો આખો બાયોડેટા જોઈ લઈએ. જો ઓપન હોય તો ઠીક છે, ને કે જેનામાં ફોલો બેક હોય એમાં આખો આપણે જોઈ લઈએ કે છોકરી કેવા કેવા ફોટા મૂકે છે, છોકરી કેવા કેવા પોસ્ટ મૂકે છે, છોકરી કેવો વિડીયોઝ મૂકે છે. આ બધું આપણે છે. એના પરથી આપણે એક તારણ કાઢીએ કે છોકરી આવી હશે. તો આ જોયા પછી પણ જ્યારે મેરેજ થાય છે અને મેરેજ પછી અથવા તો સગાઈ વચ્ચે ત્યારે બહુ બધા પ્રોબ્લેમ થાય છે. કેમ કે જ્યારે જે જોયું હોય એ હોતું જ નથી. એક બહુ મસ્ત મેં વાક્ય વાંચેલું હતું વિજયભાઈ, કે આધાર કાર્ડમાં ફોટો હોય એટલો માણસ ખરાબ નથી હોતો અને ફેસબુકમાં ફોટો હોય એટલો માણસ સારો નહીં. એટલે અત્યારે ઘણા બધા હું કાલે જ રિસેન્ટલી કહું છું, કાલે જ હું એક છોકરી માટે એક છોકરો જોવા ગયો હતો. બરાબર, એ લોકોનું બધું જ ડન હતું, પણ છોકરીને એક બે કન્ફ્યુઝન હતા. અને છોકરી એ છોકરાને પૂછી નહોતી શકતી ફેસ ટુ ફેસ અથવા તો કોઈ પણ રીતે. એમ કે કરવું શું? એટલે મને કે તમે બધું અને ઇન્ટરવ્યુ તમે લેજો એમ. પછી મેં છોકરાને હું મળ્યો, મેં બધી વાતચીત કરી. ત્યારે સાલું એક તો મને ડાઉટ થયો કે હું ભલે આજે હું નિમિત્ત બન્યો છું વચ્ચે, એની વાત અહીંયા પહોંચે અને મને મારે ખાલી સોલ્યુશન જ કાઢવાનું હતું. પણ ખરેખર એ બે વ્યક્તિ જ્યારે મળે છે ત્યારે છોકરીએ મને બહુ સરસ કીધું કે 5 મિનિટમાં મેં શું વાત કરી લેવાના. અને બહુ રિયલ ફેક્ટ. 5 મિનિટમાં તમે જે વ્યક્તિ સાથે લાઈફ સ્પેન્ડ કરવાના છો, બરાબર, 5 મિનિટમાં સાથે તમે વાતચીત કરી શકો. હવે 5 મિનિટ એવું થયું છે કે છોકરો પહેલી વખત છોકરી જોવા ગયો છે અને છોકરો થોથવાઈ ગયો છે. આ છોકરો થોથવાઈ ગયો હતો, છોકરીના મગજમાં માર્ક જ થઈ ગયું કે આ છોકરી બોલી તો શકતો નથી મારી સામે, લાઈફ શું કાઢવાનું. બટ વેન એવર જ્યારે છોકરો અમારી વચ્ચે જ્યારે બેઠો ત્યારે કટ ટુ કટ, ક્લિયર ટુ ક્લિયર, બધા પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ અમને આપ્યા. અમને એવું લાગ્યું જ નહીં કે છોકરો જરા પણ કોન્ફિડન્સ ડાઉન છે કે થોથવાઈ ગયો, થતું જ નહોતું. એટલે હું તો ઘણી વખત એ પણ કહું છું દીકરીને દીકરાના મા બાપને બેને કે તમે નક્કી કરો છો તો એ બંનેને તમે મહિનો આપો. હું તો એમ કહું છું આ તમારો મહિનો કદાચ ગમે ત્યાં મળશે કે વાતચીત કરશે ને તો એનું સોલ્યુશન બધું અત્યારે થશે. અત્યારે 5 મિનિટના ડિસિઝન ઉપર તમે અત્યારે છોકરી હાથ પાડી દે, છોકરી આ પાડી દે, છોકરો આ પાડી દે, પછી આ મહિને છેલ્લે શું થાય કે બંને પરિવાર વચ્ચેનો જે સંબંધ છે એ બગડે. અત્યારે મોસ્ટલી પ્રોબ્લેમ આ થાય છે ને. અમારી જે એજ છે એમાં તો બહુ બધું હોવું જોઈએ છે. સૌથી પહેલાં તો બેની જે ડિમાન્ડ હોય ને એ કમ્પ્લીટ ન થાય. આ મને આમ નથી કહેતો, નોલી મને આમ નથી કહેતી, એ મારા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ નથી આપતી, તો લાઈક એ મારા મમ્મી પપ્પા રિસ્પેક્ટ નથી આપતો. પ્રશ્નો બહુ બધા ગૂંચવાય છે અને ત્યારે આ બાયનોક્યુલર આપવા બહુ જરૂરી છે. એ લાગણીનું બાયનોક્યુલર આપણે દૂરથી પહેલાં જોઈ શકીએ. આપણે ખબર ને કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલાં આપણે જોઈ શકીએ ને દૂરબીનથી કે અમને કેટલું દૂર જવાનું છે, સામે પહાડ ઉપર શું છે. એના માટે બાયનોક્યુલર જોઈએ. એમ આવા બાયનોક્યુલર આપણા પુસ્તકો છે અને પુસ્તકો વાંચો એટલે કોઈ પણ પુસ્તક હોય એમાં તમારા હંમેશા વિચારો શુદ્ધ થાય, વિચારો બદલે. અને હંમેશા તમને માણસો વાંચવાની અને તમને સંબંધ પારખવાની તમને બહુ બધી ટેવ પડે, બહુ બધા સારા સારા વિચારો આવે. એના માટે જો કે તમે બધા પુસ્તકો વાંચો છો એટલે મારા પુસ્તકો વાંચવાનું મહત્વ કહેવાની જરૂર છે જ નહીં, બરાબર. તો સરસ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને કોઈ પણ આ પુસ્તક વાંચ્યું હોય તો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.